ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ખૂબ જ ટેસ્ટી ચીકુનો હલવો બનાવીને તૈયાર કરીશું. આ હલવો બનાવવામાં આપણે ખાંડ, ગોળ કે સાકર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી, તો ડાયાબિટીસ પેશન્ટ હશે એ પણ પેટ ભરીને ખાઈ શકશે અને સ્વાદ એવો કે એકવાર ખાધા પછી વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો હલવો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ ચીકુ લીધેલા છે. ચીકુ એકદમ સરસ પાકેલા હોય તેવા લેવાના. તેને પાણીથી ધોઈ અને છરીથી આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લેશું. હવે એક ચમચી લઈ અને હળવા હાથે આ રીતે ચીકુમાંથી પલ્પને અલગ કરી લેશું. તો તમે જોઈ શકશો ખૂબ જ સરળતાથી આપણો પલ્પ છે તે ચીકુમાંથી અલગ થઈ જશે. આપણે ચીકુની છાલ ઉતારવાની ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી આ રીતે ચમચીથી ચીકુમાંથી બધો પલ્પ કાઢી શકીએ છીએ. બિલકુલ હાથ પણ ખરાબ નથી થતા અને આપણું ચીકુ પણ જરા પણ વેસ્ટ નહીં જાય. બધા જ ચીકુમાંથી મેં એ જ રીતે પલ્પ કાઢી અને તૈયાર કરી લીધા છે. હવે એક કડાઈમાં 1 ચમચી ઘી ઉમેરી દેશું. આ ચીકુનો હલવો માત્ર 1 જ ચમચી ઘીમાં બનીને તૈયાર થઈ જાય છે. ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. ત્યાર પછી હવે ચીકુ તૈયાર કરીને રાખેલા છે તે ઉમેરી દેશું. બધા જ ચીકુમાંથી બી હોય તેને અલગ કરી દેવાના છે. કોઈ પણ બી રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ચમચાથી આ રીતે ચીકુને દબાવતા જઈ અને બધા ચીકુને છૂંદી લેવાના છે. ચીકુ ખૂબ જ પાકેલા હોવાથી 1 જ મિનિટમાં ચીકુનો છૂંદો થઈ જશે. ઘી સાથે ચીકુને શેકતું જવાનું અને આ રીતે ચમચાના પાછળના ભાગથી ચીકુને દબાવતું જવાનું. જેમ જેમ ચીકુ આપણા ઘી સાથે શેકાશે તેમ તેમ તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. આ હલવાને બનતા માત્ર 5 જ મિનિટનો સમય લાગે છે. તો આ ચૈત્ર નવરાત્રિમાં તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવે એટલો ટેસ્ટી હલવો બનીને તૈયાર થશે. ચીકુ બધા એકદમ સરસ મેશ થઈ ગયા છે. તો હવે 1/4 કપ તેમાં આપણે દૂધ ઉમેરી દેશું. દૂધ અહીં થોડું ફૂલ ફેટનું હોય તેવું લેવાનું, જેથી હલવો એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. અત્યારે ચીકુનો કલર આ રીતે લાઇટ થઈ ગયો છે, પરંતુ બધું દૂધ બળી જશે એટલે ફરી પાછો ચીકુનો કલર પહેલાં જેવો ડાર્ક થઈ જશે. તો 1 મિનિટ સુધી આપણે આ જ રીતે ચમચાની મદદથી ચીકુને દબાવતા જશું અને હલાવતા જશું. તો હવે તમે જોઈ શકશો બધો જ પાણીનો ભાગ અહીં બળી ગયો છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. તમને આ રીતે 10-10 રૂપિયામાં માર્કેટમાં પાઉચ મિલ્ક પાવડરના સહેલાઈથી મળી જશે. તો 2 પેકેટ જેટલું મિલ્ક પાવડર ઉમેરી દેવાનું. મિલ્ક પાવડર ઉમેરશું એટલે થોડા હલવામાં ગાંઠા પડશે. ચમચાથી બધા મિલ્ક પાવડરના ગાંઠાને આ રીતે ભાંગી લેવાના. 1 જ મિનિટની અંદર મિલ્ક પાવડર આ રીતે હલવાની સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે. અહીં ચીકુ આપણા ખાવામાં ખૂબ જ મીઠા છે, તો મેં ખાંડ, સાકર કે ગોળ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરેલો નથી. ત્યાર પછી થોડી બદામની કતરણ અને થોડો એલચી પાવડર ઉમેરશું. ચમચાથી હલાવી તેને મિક્સ કરી દેશું. મિલ્ક પાવડર પણ અહીં મીઠો જ લીધેલો છે. તમારા ચીકુ જો મોળા હોય તો તમે 1 ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરી શકો. મેં અહીં ચીકુને ચાખેલા છે, તો આપણે તેમાં કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. કુદરતી મીઠાશ સાથે જ આપણો હલવો બનીને તૈયાર થયો છે. બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી અને હલવાને એકદમ સરસ ઠંડો કરી લેવાનો. આ હલવો ઠંડો ઠંડો ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.